Akram Tour 1986, Africa. મારા બા મંગળાબા અને બીજા મારા કાકાઓ આફ્રિકામાં રહે છે. મારી અને રમીલાની ખૂબ ઈચ્છા છે કે તેમને એકવાર આપના દર્શન થાય. એમ જોઈએ આગળ કેવી રીતે ગોઠવાય છે. એમની પુણ્ય હશે તો બધું સરસ ગોઠવાશે. દાદા, આ લોકો તો કેટલા પુણ્યશાળી કહેવાય કે ખુદ જ્ઞાની પુરુષ એમના ઘરે આવ્યા છે. દાદાએ નેરોબી એરપોર્ટ પર પગ મૂકતા જ કહ્યું હતું, નવા ખંડમાં આપણે પ્રથમવાર પ્રવેશ્યા. જય સચ્ચિદાનંદ. દાદા કેવા પાપ કરે તો આવું યોનીમાં જન્મ થાય? જાનવર જેવા કર્યા તે પાછવતા વાળા પાપ. ત્યાં જુઓ, Look there, rhino. દાદા જુઓ ત્યાં સાબર. પહેલો કયો પ્રશ્ન છે તમારો? આ જગતમાં ત્યજવા જેવી કઈ વસ્તુઓ છે? આ જગતમાં ત્યજવા જેવી કઈ વસ્તુઓ છે એમ પૂછો છો તે વિનાશી ચીજો ત્યજવા જેવી છે. સમજ પડી ને? આ છેલ્લો જવાબ છે. આની ઉપર કોઈ ચેકો મારી શકે નહીં એવો જવાબ છે આ. સમજ પડી ને? ચાલો આપણે સૌ ધીરેનભાઈને વિનંતી કરીએ કે તેઓ આફ્રિકા પ્રવાસ 1986ના એ મહાત્માઓને સ્ટેજ પર પધારી દાદાશ્રી સાથેના સંસ્મરણો ફરી તાજા કરવા આમંત્રણ આપે. દાદા આવવાના હતા તે આગળ જ એકચ્યુઅલી અમારે ઘર લીધું હતું, એટલે ત્યારથી જ મને ભાવ હતો કે દાદા જો આવે તો આ ઘર, દાદા આવે તે પહેલાં જો ઘર મળી જાય તો આ ઘરમાં દાદાના પગલાં થાય. ઉષાનું લખ હતું, પુણ્યશાળી હતી કે પ્રત્યક્ષ દાદાના ચરણની વિધિ થઈ અને દાદાના આશીર્વાદ મળ્યા. દાદા કહે છે અમે તમારા પર બહુ ખુશ છે, તમે બહુ સેવા કરી, એમાં તમે બહુ ખુશ છે, પણ આ તમારી સેવા છે ને એ બધી ડિસ્ચાર્જ સેવા છે. લાસ્ટ લાઈફમાં તમે ભાવ કર્યા તો ડિસ્ચાર્જ સેવા છે, પણ હવે આ ડિસ્ચાર્જ સેવાનું ડિસ્ચાર્જનું ફળ જોતો તમને કેટલો વૈભવ મળવાનો છે. એટલે મને થાય ઘણીવાર કે અત્યારે જે બધું વૈભવ છે શિરીષ પાસે અને શિરીષના ફેમિલી પાસે, એ આ દાદાની સેવાથી છે અને દાદાની કૃપાથી છે. દાદાની સાનિધ્યમાં આનંદ એટલો બધો વર્તાતો હતો ધીરેનભાઈ કે કોઈ પ્રશ્નો ઊભા થતા જ નહોતા. આ દાદાએ જે એમની સાથે બેસવા મને કહ્યું કે અહીંયા તમે બેસો, મારી જોડે જ બેસો, બધો એટલો બધો આનંદ વર્તાતો હતો કે પ્રશ્નોનો કોઈ મોકો જ નહોતો એમ. બરાબર. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.